શું લેતા હતા પેલા? કોપર ને એવું લેતા હતા. પછી શું સજેશન કર્યું આનું? કેને કીધું તા ઓલા? હા 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 ના ના પણ ફાયવા ને એમાં વિશ્વાસ પેલી ચીજ છે ને. આપણે કોઈ પણ વ્યક્તિને વાત કરી કે આ વસ્તુ લેવાય, પણ વિશ્વાસ જ જરૂરી છે ને. વિશ્વાસથી વધારે કાંઈ જ નથી. અને વાપરા પછી ખબર પડે. વાપરા પહેલા આપણે હજારો સવાલ કરી તેનો હું ફાયદો? હું આપણે એનો જવાબ દઈ શકાય ને. અને વાતો તો બધી સારી જ થાય. કોઈ એવું તો આપણે ખરાબ બોલી નહીં. કોઈ વ્યક્તિ પોતાની પ્રોડક્ટમાં ખરાબ તો બોલે નહીં. આપણે મલ્ટીપ્લાય વાપર્યું બરોબર. હા અને પેલા વાવતો હતો હા એનાથી 50% ખર્ચો ઓછો. બરાબર. હજી કઈ ખર્ચો જ નથી એમ કેવું કહેવાય ને. હા ઈ ઘણા ફાયદા છે. આપણે વાવતા હતા તો આપણે વીઘે દવાનો 1000 નો ખર્ચો કરતા હતા. બરાબર. આમાં તો નોર્મલ થઈ ગયું. હા આ હાવ સસ્તી દવા પડે. સ્પ્રે ગમે એના ભેગું મિક્સ કરો, ગમે એ દવા ભેગું, એટલે એનો પાવર વધી જાય. અને આ નજરે જોવા હે ને આટલી ફૂટ જ ન હોય. આટલી ફૂકડી જીરાની કાઢવી ને આ નીકળે જ નહીં. ગમે એટલી મોંઘી દવા, ગમે એટલા સ્પ્રે કરીને થ્રિપ્સમાં ઘેરાયેલું જ રે. હા આટલું તંદુરસ્ત રહ્યું ને, આટલું તંદુરસ્ત જીરું જ ન રહે. આ તો ખરેખર એમ થઈ જાય કે આ નહીં બેહી રહી. બપોરના 12 વાગ્યા તો એમ થાય. બરાબર. એટલે બધાને ખ્યાલ આવે. જો આ જરૂરી આ એક્ટિવિટી આપણે જાતે કરીને તો બધાને ખ્યાલ આવે. ના સાચી વાત છે, એમાં કઈ ખોટું નથી. જીરું કન્ટિન્યુ 15 વર્ષ. માણસો 1 વર્ષ 2 વર્ષ એમ કે જીરું થાય નહીં. તમારે સારું કહેવાય એમ. તમારે વાટ આવી ગયો ને એને હજી આવ્યો જ નથી. હા 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 ઘણા મલ્ટીપ્લાય ટેકનિક એટલે આખી વસ્તુ અલગ છે. કારણ કે જેને બનાવી છે અમરજીત ચોરસિયા સરે 13 વર્ષ ભોગ આપ્યો છે. એની જિંદગીનો નિચોડ છે 13 વર્ષ. એટલે હા કારણ કે ખેડૂતને ખબર નથી સારી વસ્તુ શું અને નબળી વસ્તુ શું. થઈ જાય થઈ જાય. હા હા સાચી વાત છે, એમાં કઈ ખોટું નથી. ના ના ચોક્કસ. હવે જાગૃતિ ઘણી આવી. અત્યાર સુધીમાં 800 ખેડૂત વાંકાનેરમાં આપણે યુઝ કરાવી ચૂક્યા. આવતી સાલ તો મારા ખ્યાલથી 7000 થી 8000 ખેડૂત મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરશે. એ ફાઇનલ હે. હા એ તો માઇનસ પ્લસ રે. બાકી પહેલા જ વર્ષે પરફોર્મન્સ આપે એ તો ફાઇનલ જ છે. હા મહેબૂબભાઈ ને તો પેલું જ વર્ષ છે ને. એવું તો કઈ છે નહીં. એ તો વિશ્વાસ તો પહેલી વસ્તુ છે. અને પ્રોડક્ટ બોલે છે, આપણે કહેવા નથી જવું પડતું કોઈને. નિયમ પ્રમાણે વાપરવું પડે. હા હજે એનું પ્રમાણ છે કે એકરે કિલો તો કમસે કમ 3 થી 4 વખત કોઈ પણ ક્રોપમાં આવવું જોઈએ. અને સ્પ્રે જેટલા પણ સ્પ્રે કરો 15 ગ્રામ પંપમાં હોવું જોઈએ. હાવ નોર્મલ એનું માપ છે. અને ઈજી હે ને બધા લોકો વાપરી શકે. હા અને ડ્રીપમાં ચાલે છે. તમારું ગામમાં તો ડ્રીપ વાળા છે જ બરોબર ને. તો ડ્રીપમાં ચાલે એટલે એ કંઈ ટેન્શન નથી. અને કોઈ પણ ફર્ટિલાઇઝર સાથે યુઝ કરી શકાય. ખેડૂતને કોઈ ચિંતા જ નથી, વિષય જ નથી ચિંતાનો. હા પછી એને આપણે 15 ગ્રામ કીધું એને 20 ગ્રામ નાખ્યું કે 2 દીમાં કારું ભમર થઈ ગયું. ગ્રીનરી આવી જાય. ના 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 એ સાચી વાત છે, એમાં ખોટું નથી. જો આ હતી આજે અમારા ચારેય પાર્ટનરની ખેતી વિશેની ચર્ચા. ખેતીની અંદર કેવા કેવા લાભ થયા ખેડૂત મિત્રોને, અને કેવા કેવા ડેમોન્સ્ટ્રેશન ખુદે કર્યા આપણે, અને કેવા રિઝલ્ટ મળ્યા. બરાબર ને. તો આ પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ અને જે પણ કોઈ સવાલ જવાબ હોય તો ત્રણેય વ્યક્તિના તમે ઓળખતા જોઈ વાંકાનેરના છે તો એનો કોન્ટેક કરી અને ખેતીની અંદર બધાય લોકો માર્ગદર્શન લઈ શકે છે. અને હું પણ 22 વર્ષનો અનુભવી વ્યક્તિ છું. કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસમાં હું હંમેશને માટે તત્પર છું. સવારના 7 થી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં કોઈ પણ વ્યક્તિ મને કોલ કરી શકે છે. કોઈ ઇસ્યુ નથી. બરાબર. કારણ કે આપણે ખેડૂત માટે લક છે અને ખેડૂત માટે કામ કરવાનો ખેડૂતનો અપાર સપોર્ટ છે. આપણને ખેડૂત મિત્રોને ઘણો સપોર્ટ મળ્યો. ગુલાબભાઈનો એક ખેડૂત જ છે એનો સપોર્ટ મળ્યો. અને જોવા જઈએ તો અયુબભાઈનો પણ ફૂલ સપોર્ટ છે. અને એવી જ રીતે હવે આપણી સાથે નવા મિત્ર જોડાણા મહેબૂબભાઈનો પણ આપણને એના કીધું કે હું 4-5 ગામની અંદર બધા ખેડૂત મિત્રોને વાત કરીશ અને મલ્ટીપ્લાય ટેકનિકની ખેતી હા અને આપીએ દીધું હોય. અને બધા ખેડૂતને હું મલ્ટીપ્લાય દ્વારા ખેતી કરાવીશ. કારણ કે આ એક ખેતી માટે એક સોનું હોય.
આ ધરતીનું અમૃત છે. કારણ કે આ જો ધરતીની અંદર જશે તો આપણી જમીન બચશે ને જમીન બચશે તો બધાની ખેતી બચશે. બાકી તો કેમિકલ સાંભળીને આપણે બધા કાયમી નુકસાનીમાં રહેશું. બરાબર ને? ભલે ભલે ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ.